નર્મદા કેનાલમાંથી પાણીની મોટર ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી ભાભર પોલીસ બનાસકાંઠા। નર્મદા કેનાલ ઉપરથી પાણીની ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરતી ટોળકીને પકડી પાડતી ભાભર પોલીસ બનાસકાંઠા। પોલીસ સ્ટાફ ભાભર ટાઉન વિસ્તારમાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક કિસ્સામાં ભાભર બજારમાં નર્મદા કેનાલમાંથી ચોરી કરી ગયેલ પાણીની ઇલેક્ટ્રિક મોટર વેચવા માટે આવી, જે હકીકત આધારે ભાભર વાવ સર્કલ પાસે વોચ ગોઠવી તપાસમાં હતા। તે દરમિયાન એક ઇસમે પોતાના હાથમાં પ્લાસ્ટિકના કટ્ટામાં કંઈક ચીજવસ્તુ ભરેલ હોય, જેની હિમચાલ શંકાસ્પદ જણાતા તેને પકડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ત્રણેય ઇસમો સાથે મળી છેલ્લા 2 વર્ષમાં નર્મદા મેઇન કેનાલમાં કુવાડા પુલ પાસેથી તથા લુંદા રેલવે બીચ પાસેથી તથા માનપુરા પુલ પાસેથી તથા ચેમ્બુઆ માઇનોર કેનાલમાંથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં સિંચાઈ અર્થે નર્મદા કેનાલમાં રાખેલી ઇલેક્ટ્રિક મોટરો અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ, જે ઇલેક્ટ્રિક મોટર નંગ 8 કુલ કિંમત ₹47,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। કબજે કરવામાં આવેલ મુદ્દામાલ 5 HPની ઓપનવેર સબમર્સિબલ મોટર નંગ 3 આશરે કિંમત ₹23,000, HPની ઓપનવેર સબમર્સિબલ મોટર નંબર 5 આશરે કિંમત ₹24,000। પકડાયેલ આરોપી બલાજી બાબુજી ઠાકોર રહે નેસડા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા, દિલીપજી જીવણજી ઠાકોર રહે ગુણસોલ તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા, અશોકભાઈ કાંતિભાઈ રાવળ રહે ગુણસોલ તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા।